હાલો હાલો આપણી સવાર પડી ગઈ છે અને આજે સવારમાં નિત્યમને 9 વાગે સ્કૂલે જવાનું હતું કેમ કે એને સ્કૂલમાંથી પિકનિક પર લઈ જવાના હતા પ્રાણી સંગ્રહાલય ફરવા. તો જોઈ કે હું તૈયાર તો થઈ ગયો તો ભગવાનને પગે લાગી લઉં ને યુનિફોર્મ જ પહેરવાનો હતો, કલરિંગ કપડાં નહોતા પહેરવાના. આજે ખાલી એને પાણી ને નાસ્તો 2 જ વસ્તુ લઈ જવાનું હતું ને એક રૂમાલ. તો જોઈ આવેલું પછી હું હાલ હું તને મૂકી જાઉં. પછી જો અમે મમ્મી દીકરો બે આવેલા સ્કૂલ સાઈડ અને અહીંયા પૂગ્યા ને ત્યાં તો જો ઘણા ખરા બાળકો આવી ગયા હતા ને અમુક બાકી હતા. ને પછી તો હું ત્યાંથી નીકળી ગઈ ને ત્યાં રસ્તામાં મહાદેવ મને કે શીલું મારા દર્શન કરતી જા, કામ તો તારે રહેવાનું જ છે. પછી તો મેં મહાદેવના દર્શન કર્યા ને માં ખોડિયારના અને હનુમાન દાદાના દર્શન કરીને આવી ગઈ ઘરે. ને પછી નિત્યમને જો સવારમાં મોકલવાનો હતો ને તૈયાર કરીને તો મારે કાંઈ કામ નથી થયું. જો એમ જ બધું રણાબોય પડ્યું. પછી તો મારા હાથમાં આવી ગઈ જલેબી. તો મેં કીધું જલેબી ખાઈને પછી સાફ સફાઈ કરું. મસ્ત મજાનું આપણે ક્લીન કરી નાખ્યું. પછી સાથે બપોરની રસોઈ પણ કરી નાખી. જો રોટલી, છાશ, ગોળ, ગાજર મરચાનું આથણું, હળદર ને મસ્ત મજાનું ચણાનું શાક. તો ચાલો આવી જાવ બપોરા કરવાને. જમી કાઢવીને પછી મારે જો આ કામ કરવાનું હતું. શું કરું, ખાવું એટલે તો કરવું જ પડે ને. ત્યાં તો મારે 5 વાગ્યા હતા આવી ગયો ને મને કહેશે હું તો થાકી ગયો પ્રાણી સંગ્રહાલયમાં આટા મારીને મેં મોટી મગર જોઈ મેં એટલે હાલે. પછી આપણે ભગવાનને દીવાબત્તી કરી નાખી ને પછી આવી ગયા અગાસી ઉપર. આજ તો ટાઈમ ટેબલ વગરના કપડાં નાખ્યા હતા ને તો યાદ જ ન રહ્યું ને રાતે 10 વાગે યાદ આવ્યું કે અગાસી ઉપર કપડાં હુકાય છે. પછી તો હું આવી ગઈ અગાસી ઉપર લેવાનું. જો સાંજનો વ્યૂ કેમ પણ લાઇટું. ચાલો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા ને નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.